ઓકે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિતમાં પાસ થવું છે. લેક્ચર નંબર 38 મિત્રો આપની સમક્ષ મનીષ વિંજોડા મિત્રો. વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે નવા મુદ્દા સાથે. આની અગાઉ આપણે ટૂંકું સૂત્ર SN વાળું વાપર્યું હતું. હવે AN વાળું સૂત્ર વાપરીએ. જો બે અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? મિત્રો, બે અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? હવે મિત્રો, મેં તમને કીધું કે ભાઈ 3 વડે વિભાજ્ય એટલે કે ભાઈ 3 નો ઘડિયો સ્ટાર્ટ કરો તો ભાઈ 3 3 ચોક 12, બરાબર, 3 પંચા, બરાબર, 3 તેરી, 3 એકા 3, 3 દુ 6, 6 એ તમે લખી શકો 6, પછી 9, 3 ચોક 12, બરાબર. તો બે અંકની સંખ્યા છેલ્લે કઈ આવશે? 99 આવશે, બરાબર. 33 તેરી તો 99 થાય. તો હવે આપણે બે અંકની કીધી છે. બે અંકની કેટલી સંખ્યા એટલે આપણે આ સ્ટાર્ટ કરીએ 12, બરાબર. બે અંકની કીધી 2, 12, 15, પછી 18 અને છેલ્લી કઈ આવશે? 99. ઓકે, બે અંકની કીધી છે. આ કઈ કીધી છે ભાઈ? બે અંકની કીધી છે. ઓકે, એટલા માટે આપણે બે અંક 12, પછી 15, 18 અને 99 આટલું આપણે કર્યું. હવે આ 3 વડે વિભાજ્ય છે, બરાબર. આ તો ઓકે, અહીંયા એક અંક અહીંયા પૂરું થઈ જાય, પછી બે અંકની 12 થી શરૂ થાય છે. હવે આપણે કેટલી સંખ્યાઓ? તો તમારે જે છે એ સૂત્ર AN વાળું પહેલા તો આપણે હાલો એ કેટલા છે? એ એટલે 12, આ પ્રથમ પદ છે. હાલો ડી કેટલા છે? ડી એટલે કે સામાન્ય તફાવત, A2 A1. હાલો A2 કેટલા છે? 15 ઓછા 12 એટલે કેટલા થશે ભાઈ? 3. અને આને શું કહીશું આપણે? AN પણ કહેવાય, L પણ કહેવાય, એટલે કે 99. ઓકે, તો આમ થયું. ઓકે મિત્રો, સારું. હવે સૂત્ર આપણે ઉપયોગ કરીએ. AN વાળું સૂત્ર E plus n minus 1 into D. AN કેટલા આપ્યા છે? 99. ઓકે, એ છે 12 પ્લસ હવે તમારે શોધવાનું શું છે ભાઈ? n, બરાબર. અહીંયા n શોધવાનું એટલે n માં આપણે શું કરી નાખીએ? પ્રશ્નાર્થ. હાલો D કેટલા છે? 3. તેથી 99 આ 12 આ બાજુ લાવીએ, બરાબર, ઓછા કારણ કે આ વત્તા 12 છે, આ બાજુ આવે એટલે ઓછા 12. રેડી મિત્રો? તો કેટલા થયા ભાઈ? 99 માંથી 12 જાય એટલે ભાઈ કેટલા વધે? 87. મિત્રો અહીંયા ધ્યાન આપીશું, આ 3 અંદર ગુણી નાખવા નહીં, બરાબર. આ 3 નો ગુણાકાર અંદર નહીં કરીએ, પણ આ 3 છે ગુણાકારમાં છે ને બરાબરની પેલી સાઈડ જાય એટલે છેદમાં જશે ને. એટલે કે ભાઈ 87 ના છેદમાં કેટલા થશે? બરાબર. તમે ગુણો તો જવાબ તો આવે, પણ આ સરળ પડે કે ભાઈ આ 3 ગુણાકારમાં છે, બરાબરની પેલી સાઈડ જાય એટલે છેદમાં. ઓકે, હાલો 29 તેરી કેટલા થયા ભાઈ? 87. આ ઓછા 1 આ બાજુ આવે એટલે n બરાબર કેટલા થયા ભાઈ? રેડી મિત્રો? તો n બરાબર 30. તો બે અંકની કેટલી સંખ્યા હશે? 12 થી સ્ટાર્ટ કરો અને 99 સુધી ગણો ને તમે, તો પણ કેટલી સંખ્યા થશે? તો કેટલી સંખ્યા થશે? 30 જેટલી સંખ્યા થશે. રેડી મિત્રો? તો એકદમ સરળ દાખલો. ખાસ અહીંયા ધ્યાન રાખીશું, આ 3 છે અંદર ગુણીને દાખલો થોડો અઘરો થોડો બનાવવાનો નથી. જવાબ તો આવે જ, પણ આ 3 ને ક્યાં જવા દેવાના? છેદમાં. ગુણાકારમાં છે એટલે ક્યાં જશે? છેદમાં. બરાબર. દર વખતે આ દાખલામાં કેટલી સંખ્યા, તો તમારે AN ની મદદથી શું શોધવાનો? n શોધવાનો. ઓકે, તો અહીંયા n શોધતા આજે આપણે દાખલો આવા બીજા અન્ય દાખલા પણ 7 વડે વિભાજ્ય, બરાબર, એવા દાખલા પણ પૂછાય છે. 7 વડે વિભાજ્ય 3 અંકોની સંખ્યા, તો એવો દાખલો પણ તૈયાર એક કરવો, જેથી કરીને આ દાખલા બધાય આવડે. રેડી મિત્રો? તો આ સાથે આજનો આ મુદ્દો અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.